હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? તમારા ભાઈના વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. આજથી ભાઈ શ્રાવણ માસ બેહી ગયો હે, તો બધાને સૌપ્રથમ તો શ્રાવણ માસની હાર્દિક શુભકામના. અને અત્યારમાં તમારો ભાઈ નાહી ધોઈને નીકળી ગયો છે મહાદેવના મંદિરે દર્શન કરવા જવા માટે. તો ચાલો મસ્ત મજાનો સોમેશ્વર મહાદેવ જે અમારા એરિયાનું મંદિર છે ત્યાં દર્શન કરીએ અને તમને કરાવું. આવી ગયા છે આપણા સોમેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો મહાદેવના મસ્ત મજાના દર્શન કરીએ. મહાદેવના મંદિરે દર્શન કરી લીધા ને અત્યારે વગર ગાંજો પીધે ભાઈ પગ એકી ભેગી ડોલે. આપણે તે વગર નશો બશો કરતા નથી, પણ નીંદર ને એવું બધું હરખું થતું ન હોય ને, કામે જવાનું થાય છે હવેથી. એટલે આજે ગુરુવારે હે ને રજા હોય તમારા ભાઈને સમજાણું, એટલે અત્યારમાં આ લોકો એના ઘરે પધારી. હું આમથી આવતો તો ને જોયું અમારા અટ્ટીગાની ભાઈ અત્યારે સાફ સફાઈ હાલે હે. રોમશાવીર કારરાન અટ્ટીગા મસ્ત મજાની સાફ સફાઈ હાલે હે. હાલો મિત્રો, આવી ગયા આ લોક ભાઈ ના ઘરે. અત્યારે જવું છે ગામમાં, કામ હે. એક કામ કરો, મારી લો. હા તે પણ હું ક્યાં ના પડું છું. જો ભાઈ અત્યારે હે ને પલટીનો લઈને જઈ ગામમાં ઓટો મારવા. ચાલો એ વેટિયું કોના આમાં માણસો ને પબ્લિક ના ખબર હોય ખબર હોય, બાકી નહીં ખબર પડે શું વાગ્યું. તારે હમણાં અધર થઈ જાત ને. હા હાલકાભાઈ ને ઓપરેશન આવે એવું છે, પણ માતાજી ની ભોળાનાથ ને પ્રાર્થના કરો કે ન આવે ઓપરેશન. બાકી એ ને લોગ અઠવાડિયું પડ્યા રહે સમજાણું. હવે બે અત્યારે ગામમાં જઈએ, ગાડી કઈ કેવર આવે આથી પણ હું ત્યાં ના પડું. આ ગામ હતા કે મારે પોતરો કરવાનો વિચાર છે, તે મેં કીધું હું ત્યાં ના પડું. તો કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ ગાડી ઘડીએ બંધ પડી જાય એટલે અમે પેલા ડિલેક્સ જાય પછી કાંક આગળ બાકીમાં હોય ઉતરામાં ચેક આઉટ ધીસ ગાય. અત્યારે મસ્ત મજાના એમ નો ચેક કરો હું ઊંચા ના પડું. આપણે ચેક કરવાની ઊંચા ના પડું. આ જો અમારો નીલો હમો આલ્યો હે. હાલકોવીએ જો થાર પેસેન્જર ને દેવા માટે અને આવી ગઈ આપણી બ્લેક એક્ટિવા. જય માતાજી. કંકુ વાળો હાથ છે. સવારે ચાંદલો કર્યો તો પણ હારો ન લાગ્યો એટલે કાઢી નાખ્યો સમજાણો. ને બેન આવી ગયા જમવા માટે. ચાલો લેટ્સ ગો અંદર. મને આયા ઘરે રાહ જોઈ રહી તમારો આલોકભાઈ વિયો જો છે રાજુલા. બોલો. અને મસ્ત મજાની છે ને ભાઈ રણોજાની ઠેકાણાની બધે પ્રસાદી આવી છે રાજસ્થાન થી. ચાલો પ્રસાદી મસ્ત મજાની લેતા આવી. કાકા બધાને યાદ કરીને લેતા આવ્યા હતા. રણુજાની સાલાસર સાવરિયા શેઠ અને જીન માતાની આખા રાજસ્થાનમાં જેટલા મંદિર છે ને મેન બધાની પ્રસાદી આવી છે. હાથમાં રામાપીર નો દોરો બંધાઈ ગયો મસ્ત મજાનો. હવે માર્કેટ આવશે એવું લાગે છે ધીમે ધીમે. તો કાંઈ વાંધો નહીં, ઘરે જઈને જમી કાઢવી લઈએ ને પછી પાછા જોઈએ ત્યાં જવું ત્યાં નહીં. આવી ગયા છીએ ઘરે મસ્ત મજાનું જમવા માટે. ને જમવાની અંદર છે ભાઈ આપણું ફેવરેટ દાળ રોટલા ને ડુંગળી. ભાઈ આની સિવાય શું મજા આવે અમારે કાઠિયાવાડી લોકોને. આને ચોળે મળે ને બધું આગળ હા બબાટે આખો રોટલો કેમ વ્યો છે ખબર ન પડે સમજાણું. મજા આવે ખાવાની. તો ચાલો જલ્દીથી ગળચી લઈએ. અત્યારે આપણો એક ક્રિએટર મિત્ર આવી ગયો છે ખોડિયાર ચોકે. એની પાસે જઈએ છે ને અમે રવાના છીએ રીલ શૂટ કરવા માટે. જે આપણે શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિની હતી ને એ રીલ. અને એ રીલ છે ને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ આવજો. આખી ડિટેલમાં આપેલું છે કાર્યક્રમ કઈ રીતનો રહેવાનો હોય. જન્માષ્ટમીના દિવસે ને સાતમના દિવસે મસ્ત મજાનો કાર્યક્રમ ગોઠવેલો હોય ભાઈ. ખાસ તમારા ભાઈને ઇન્વિટેશન છે એટલે હું તો રહેવાનો છું. તમે બધા પણ ખાસ કરીને પધારજો. આપણો ક્રિએટર મિત્ર આવી ગયો જુગલું મહાદેવભાઈ. મહાદેવ જય ઠાકર મહાદેવ. ક્યાં જવાનો પ્લાનિંગ છે અત્યારે? આપણે અત્યારે કેમ ભાઈ કિશનની જે પાછળ ગ્રાઉન્ડ છે ને રીલ શૂટ કરવા માટે. તો ચાલો જલ્દીથી નીકળી જઈએ ભાઈ અમે જુગલુભાઈ ની ગાડી લઈને. તો ભાઈ ફાઇનલી અત્યારે આવી ગયા છીએ કે હાઈસ્કૂલના પાછલા મેદાનમાં. અને મસ્ત મજાનું શૂટ થોડું ઘણું થઈ ગયું, થોડું ઘણું બાકી છે. અને મેદાન છે ભાઈ એક નંબર આખું લીલું છે. એટલે અહીં લોકેશન સારું આવે સમજાણો. શૂટ કરવાની મજા આવે. શું કેવું જુગલુભાઈ? જોરદાર પણ કઈ ઘટે જ નહીં. પેલા હે ને જુગલુભાઈ ની શૂટ કરશું પછી આપણે શૂટ કરશું. અને આ મિત્ર અહીંયા બેઠો તો હું કે મજામાં? તો વાંધો નહીં, શાંતિ. બાકી ખાઈ પીને મોજ કરવાની, હું બીજું કાંઈ નહીં.
તો ચાલો હવે અમે શૂટ કરી નાખીએ થોડું ઘણું પછી ભાઈ રીલ્સ બીલ્સ ને એવું બધું શૂટ કરવા ગયા હતા પણ કઈ હરખું શૂટ ન થયું અને આપણી મહેનત ગઈ પાણીમાં 1.5 કલાકની એટલે પછી એને બધું ડિલીટ કરીને તમારો ભાઈ છે ને આવી ગયો તો ઘરે ને આરામમાં હતો મગજ આખો આમ હલી ગયો તો કારણ કે શૂટ બૂટ કર્યું ને આખું ફેલ ગયું એમ તો કાંઈ વાંધો નહીં ચાલો અત્યારે આલોકભાઈ પણ રાજુલાથી આવી ગયો હે તો અત્યારે જઈએ આપણે આલોકભાઈના ઘરે કારણ કે એ ઓલી થાર લઈને સવારે ગયા હતા ને એ થાર દેવાની હતી રાજુલા એટલે ભાઈ આવી ગયો તો ઘરે ને ઘણા ટાઈમ પછી મેગી ખાવાનું મન થયું હતું તો મસ્ત મજાની આજે બની છે અને ઘણા ટાઈમ પછી આજે પહેલી વાર ભાઈ મસ્ત મેગી બની છે ચેક આઉટ ધીસ ગાઈઝ મસ્ત મજાની બની અને વેજીટેબલ નાખ્યા ભરપૂર ગાજર કોબી ટમેટા પછી મરચા પછી આ હોત નાખ્યા ડોડાના બિયા કોથમરી મેગી મસાલો ગાજર અત્યારે ક્યાંથી લેવો ડુંગળી ગાજર ભાઈ હે ને ઓલા આવે ને વિદેશી ગાજર ઈ હે ચાલો હવે મસ્ત મજાની થવા જ આવી છે ટૂંક સમયમાં મસ્ત મજાની ઘરે આવીને મેગી બનાવી નાખીને મેગી ખાવાની મજા આવી ગઈ ભાઈ એક નંબર બની છે એટલા ટાઈમ પછી મેગી જોરદાર બની છે તો ચાલો ગળથી લઈએ ને